ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત જો સવાર થઈ ગઈ છે અને આરાધ્ય પણ સ્કૂલે. ચાલો જો આપણી રસોઈ પણ રેડી થઈ ગઈ છે. અહીંયા મસ્ત ગરમા ગરમ બટેટાનું શાક બને છે. જો ઉઠીને આરાધ્યા બેન જો જાંબુડા ખાવા બેસી ગયા. દેખાતું નથી ના આખું આરાધ્યા. જો ગાઈસ બાર ઝરમર ઝરમર આવીને વરસાદ જો રોડ ને બધું પલાળી ગયો. પણ જો કીર્તન આવી ગયો સ્કૂલેથી અને હોમવર્ક કરવા બેસી ગયો છે. હું ના ઘરે જો અહીંયા લોટ ડોવાનું ઓલું ચાલુ છે, તો એમાં જો કરવાનું છે આપણે મરચા કટિંગ કરવાનું. તો જો આપણે બધાને લોટ ભરીને રેડી કરી દીધા છે અને ઢોકળિયામાં જો બફાવા માટે મૂકી દીધા છે. અને હવે આને જો આપણા મસ્ત પાત્રા અહીંયા બફાઈને રેડી થઈ ગયા છે. તો હવે જો આ રીતે બધા એક એક તો જો ગાઈઝ હવે ઠરી ગયા અને જો આપણે આ રીતે જો એને કટકા કરી નાખ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત જો સવાર થઈ ગઈ છે અને આનાથી પણ સ્કૂલે વહી ગઈ છે. આપણે જો નાસ્તો થઈ ગયા અને ચિકનની ખીચડી વાળવાની છે. સવારમાં દાળ ખાય છે કેમ કે આજ છે બુધવાર, તો લાઇટનું કાંઈ નક્કી નહીં. અને ગામમાં પણ શાકભાજી લેવા પણ હમણાં જવાનું હોય 10 વાગે, તો એવું બધું કામ કરવાનું હોય તો ફટાફટ જો કામ કરતાં કરતાં સાથે રાંધી રસોઈ પણ બનાવતા જઈશું. અને અહીંયા જો સરગવાના પાન આવી ગયા છે. સરગવાના પાનની ફાંકી કરવાની છે. તો બધા મસ્ત જો સૂકવ્યા છે અહીંયા, તો સુકાઈ જાય ને પછી એની ફાંકી બનાવવાની છે. તો વાતાવરણ મસ્ત છે, જો સૂરજનારાયણ દાદા નીકળશે એવું લાગે છે, કેમ કે તડકો નીકળશે. જો તડકાની ઓલી તો છે જ તે. અને આરાધ્યા પણ સ્કૂલે વહી ગઈ ને સ્કૂલના વાન પણ નીકળવા માંડ્યા છે. મસ્ત ફાંકી સુકાય છે, પાન સુકાય છે. અને જો આપણે નાસ્તો કરી લીધો અને એ નાઇટમાં છે, તો હજી નાઇટમાંથી આવ્યા નથી, તો આવે પછી નાસ્તો એનો બનાવવાનો થશે. તો ચાલો કીર્તન છે ને ઉપર સૂતો છે, તો ચાલો આપણે એને ઉઠાડી આવવી. અને ટ્યુશનનો ટાઈમ થઈ જાય એટલે આપણે ઉઠાડી આવવી એને, અને પછી નાવા બેસી જઈને નાસ્તો દઈ દઈએ. ચાલો જોઈએ શું કરે છે કીર્તન. જાગ્યો તો નહીં જ હોય, એસી ચાલુ છે ને એટલે મજા આવશે. એસી ચાલુ છે ને એટલે સુવાની મજા આવશે કીર્તનને. અંધારામાં દેખાશે નહીં તમને, હવે દેખાશે. જો મસ્ત સૂતો છે, એસી ચાલુ છે ને એટલે ઓઢીને સૂતો છે. તો હવે એને આપણે ઉઠાડવાનો છે. કીર્તન, એ કીર્તન ઉઠવું નથી? 7:45 થવા આવ્યા. હે ટ્યુશનમાં જવાનું મોડું થશે. કીર્તન, એ કીર્તન, તું મને સવાર કહેતો હતો ને વહેલા ઉઠાડજો એમ બહુ રાતે. કીર્તન હલતોય નથી જો કીર્તન તો. હે કીર્તન, હે ઉઠવું નથી? હું આમ ટ્યુશનમાં નથી જવું? હે જો એને બહુ નીંદર આવે છે ને તો સૂતો છે. તો ચાલો આપણે ઉઠાડીએ પહેલાં, પછી પાછા મળીએ. ચાલો જો આપણી રસોઈ પણ રેડી થઈ ગઈ છે. અહીંયા મસ્ત ગરમા ગરમ બટેટાનું શાક બને છે, શાક ઉકળે છે. અહીંયા ભાત પણ રેડી થઈ ગયા છે અને અહીંયા જો દાળ પણ મસ્ત રેડી થઈ ગઈ છે. તો આજ તો જો કેટલા વાગ્યા, હજી તો 9:30 તે 12 મિનિટની વાર છે ત્યાં આપણી રસોઈ પણ રેડી થઈ ગઈ. કેમ કે હમણાં આપણે જો ગામમાં જવાનું છે બજારમાં શાકભાજી લેવા, અને કાજ તો આપણું કામ આવે છે. હવે 1.5 મહિનો થયો, 1.5 મહિનાથી કામ નહોતું, હવે આજ આવવાનું છે. તો જો બજારમાં બધી ખરીદી કરવા જવું છે, શાક માર્કેટમાં બધે. તો બધું આપણે રસોઈ પણ કમ્પ્લીટ કરી લીધી, કેમ કે કીર્તનને સ્કૂલે જવું હોય વહેલું. મમ્મીને ખાલી રોટલી જ બનાવવાની રહે. તો મમ્મી હવે એને અમે મોડું થશે તો મમ્મી રોટલી બનાવી દેશે, નકર આવીને આપણે રોટલી બનાવશું. હવે જો એટલું કિચન સાફ કરવાનું બાકી છે અને પોતા બાકી છે. એટલું કામ ફિનિશ થઈ જાય એટલે આપણે જવાનું છે બજારમાં, માર્કેટમાં. તો ચાલો, તો મસ્ત ગરમા ગરમ ઉકળે છે, ઘડીક વાર ઉકળી જાય કે આપણે પ્લેટફોર્મ સાફ કરી લઈએ, પછી પાછા મળીએ. તો જો ઉઠીને આરાધ્યા બેન જો જાંબુડા ખાવા બેસી ગયા. દેખાતું નથી કાં હાથું આરાધ્યા?
બાડું બાડું દેખાય છે ને તો આરાધ્યા જો ટ્યુશનમાં જવાને થોડીક વાર છે, હજી 4:15 થયા છે, હજી 5 વાગે જવાનું છે. તો આરાધ્યા જો જાંબુડા ખાવા બેસી ગઈ છે, અને આપણે પણ જો વાસણ ચડાવવાના ને બધું બાકી છે, અને લઈ આવ્યા છીએ પતરવેલિયાના પાન. તો આજ જો સાંજે બને કે હવે જોઈએ, હવે સાંજે ટાઈમ રહેશે તો આજ બનાવવાના છે, નકર પછી કાલે. તો બજારમાં માર્કેટમાં ગયા હતા ને પાત્રા, હા પાત્રા તને ભાવે ને, માર્કેટમાં ગયા હતા ને શાકભાજી લેવા તો લઈ આવ્યા હતા. તો આજ તો જો સવારમાં પછી કંઈ બ્લોગ લેવાનો વારો જ ન થાય એવો, કેમ કે માર્કેટમાં વહી ગયા હતા, આવીને જમવા બેસી ગયા, જમીન પછી બધું શાકભાજી ઠેકાણે કર્યું ને કામ કરીને ફ્રી થઈને સૂઈ ગયા હતા. તો ત્યારે ઉઠ્યા અને બહાર જો વાતાવરણ મસ્ત જો ગ્રો કરવા માંડ્યા છે. હવે તો ચોમાસાના જો લીલા છમ, એટલે પાણી હમણાં પાવાની જરૂર નથી પડતી. હમણાં તો વરસાદ આવી જાય છે ને એટલે એની મેથે પાણી મળી જાય છે. એટલે જો આ દોડવા આવ્યા છે ને એ બધા ખીલી જાય છે હાન થાય ને, એટલે તો મસ્ત થઈ ગયા છે, સરસ. જો આજ કોઈને બજારમાં બેહાય નહીં એવું કરી નાખ્યું છે, વરસાદે આવીને પલાળી ગયું. ને મમ્મી અહીંયા જો મશીને બેઠા છે. હું ઓછાડ સીવો છો ને, જો મમ્મી ઓછાડ સીવે છે, અને કીર્તન મોબાઈલમાં સાંભળતા જાય છે ને અને ગાતા જાય ને સીવતા જાય છે. અને આપણે પણ જો થોડુંક કામ આવી ગયું છે, તો ચાલો હવે કામ કરવા બેસવાનું છે. થોડું ઘણું ફિટિંગનું કામ હતું એ પણ પૂરું કરી લીધું અત્યારે, અને હવે કટિંગ કરવા માટે બેસવું છે. તો હાલો, આરાધ્યા ટ્યુશનમાં વહી ગઈ છે અને કીર્તન હમણાં આવશે. મમ્મીએ જો મસ્ત ઓછાડને કવર કરી નાખ્યા છે, ઓછાડ સીવે છે. તો ચાલો આપણે પહેલાં કટિંગ કરી લઈ, પછી પાછા મળી. તો જો કીર્તન આવી ગયો સ્કૂલેથી અને હોમવર્ક કરવા બેસી ગયો છે. હું ના કરે છો. અને અહીંયા જો મમ્મી જો પતરવેલિયા બનાવવાના છે, તેના પાનને જો દાંડલી કાઢે છે. અહીંયા દાંડલી કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે મમ્મીએ. પછી લોટનું બધું બનાવશું. તો ચાલો આગળ તમને રેસીપી પણ બતાવશું, કેમ કે પાન લઈ આવ્યા છીએ તો આ તાજા છે, તે આજને આજ જ બનાવી નખાય ને કા મમ્મી, પછી લંઘાઈ જાય પાછા પાન, એટલે જ ને પછી દાંડલી ને બધું હરખું ન નીકળે. એટલે આજને તાજા છે ને તે બનાવી નાખી. તો ચાલો આગળ તમને રેસીપી બતાવવી, તો જોઈજો આગળ અમારો વિડીયો ઠેઠ સુધી, એન્ડ સુધી, એટલે તમને રેસીપી જોવાની પણ મજા આવે. જો અહીંયા લોટ ડોવાનું ઓલું ચાલુ છે, તો એમાં જો કરવાનું છે આપણે મરચાં કટિંગ કરવાના છે ઝીણા, અને ડુંગળી કરવાની છે કટરમાં, આપણે ક્રશ કરવાનું છે. અને અહીંયા લસણ ને લાલ મરચાંનો આપણે ચટણી ખાંડી લીધી છે અહીંયા. અને આમાં જો મસાલો આપણે ક્રશ કરીને આમાં બધો લોટમાં મિક્સ કરવાનો છે. પછી આપણે પાન આમાં જો દાંડલી કાઢી લીધી છે, બધાય પાનના જો દાંડલી કાઢી લીધી છે એક પાનને. તો પછી આપણે આમાં નાના મોટા પાન હોય ને એ ખરખા આપણે એક સાથે ગોઠવી લેશું, અને પછી આપણે આ બનાવશું, એને લગાવશું. તો ચાલો તમને આગળ પાછું બતાવું. તો ચાલો જો આપણે આ લોટ ડોવાનો છે, તો એમાં પહેલાં નાખ્યું છે મીઠું, પછી લીલું મરચું અને ડુંગળી બે ક્રશ કરીને નાખ્યું છે. અને પછી નાખવાની છે આ લસણવાળી ચટણી, પછી થોડોક નાખવાનો સોડા. તો ચાલો જો મમ્મી જો બનાવે છે. અહીંયા જો કોથમીર સુધારો બે ગયા છે. એટલું તો થોડું ઘણું તો રહેશે જ તે એમાં, બસ મૂકી દો ને. મંડો નાખવા તમારે. હવે નાખશે એમાં લસણવાળી ચટણી. હવે સોડા, લીંબુ આપો હાલો. સોડા ખાર નાખ્યો ખાવાનું, અને એમાં માથે લીંબુ નીચું. સોડા ફૂલી જાય ને એટલે મસ્ત થઈ જાય.
ચારેય જોઈ જાય ને આ 2 લીંબુ તો અમે લીધો છે જો અહીંયા 500 ગ્રામ લોટ કેમ કે જાજા છે થોડાક પાન ના બધું નખાઈ ગયું ને હવે તો હવે મમ્મી લોટ મિક્સ કરી દે હે પાણી નાખીને લોટ મિક્સ કરી દેવાનો રેડી થઈ ગયું છે અને માથે નાખી દીધી છે આપણે કોથમીર હવે મિક્સ કરી દેવાનું છે અને હવે જો અહીંયા લગાવવાનું છે પાનમાં લગાવતા જાય તળના કરવા બે ના તળના કરાય ને જાડો રોલ થાય સરસ આ રીતને લગાવી દેવાનું આખા પાનમાં આને ભી બતાવી દીધી આને નામ કરી કરશે કોર વાળ દેવાની હા બાર નો પછી કોર વાળી દેવાય આ બસ ન્યાય એમ જજ વાળી દે અહીંયા તો નથી કઈ બાર નહીં નીકળે એટલે બાર તો એમ વાળી દે ને એટલે ભૂંગળું ફરકું થઈ જાય આ રીતના વાળતું જવાનું આ રીતના ભૂંગળા કરી નાખવાના પછી જો આપણે ઢોકળિયું મૂકી દીધું છે ગરમ થવા માટે પછી મૂકી દેવાનું છે આપણે ઢોકળિયામાં ખાવા માટે તો જો આપણે બધાયને લોટ ભરીને રેડી કરી દીધા છે અને ઢોકળિયામાં જો બફાવા માટે મૂકી દીધા છે અને હવે આને ઢોકળિયાને આપણે બંધ કરી દઈશું અને જ્યાં સુધી બફાય નહીં 20 મિનિટ જેટલું 15-20 મિનિટ જેટલું આપણે એને રાખશું બફાઈ જાય ને પછી આપણે એનો વઘાર કરશું તો ચાલો હું તમને પછી એનો વઘાર પણ તમને બતાવું જો આપણા મસ્ત પાત્રા અહીંયા બફાઈને રેડી થઈ ગયા છે તો હવે જો આ રીતના બધા એક એક કાઢી પછી આપણે એને થોડીક વાર માટે ઠરવા દેવાના છે ઠરી જાય ને પછી આપણે જેવા જોવે એવા ગોળ નાના નાના પીસ કરવાના આમાંથી થોડીક વાર હાવ ઠરવા જ દેવાના તો જ તમારા પીસ સરખા થશે નકર ગરમ ગરમમાં નહીં થાય સરખા એટલે મસ્ત બફાઈ ગયા છે જો તમે જોઈ શકો છો મસ્ત ચાલો હમણાં પીસ કરું ઠરે એટલે પછી પાછું તમને બતાવું તો જો ગાઈઝ હવે ઠરી ગયા અને જો આપણે આ રીતે જો એને કટકા કરી નાખવાના છે પતલા પતલા પછી એનો વઘાર કરવાનો છે અને આજે એક નવી રેસીપી તમને જોવા મળશે આપણે લોઢીમાં એને ફ્રાય કરવાના છે તેલમાં તો એક એ પણ તમને બતાવશું અને એક વઘારેલા પણ બતાવશું તો આખો વિડીયો અમારો જોજો એન્ડ સુધી અને જે લોકો નવા આવ્યા હોય અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો હા સબસ્ક્રાઇબ કરો પહેલા સબસ્ક્રાઇબર જાજા વ્યુઅર્સ છે તો સબસ્ક્રાઇબ કરો તો ડેઈલી તમને 8 વાગે અમારો વિડિયો જોવા મળે હા અને અમારે શોર્ટ પણ આવે છે બધી કોમેડી શોર્ટ પણ હવે બનાવી છે તો એ પણ તમને જોવા મળે મિત્રો સબસ્ક્રાઇબ કરો તો જોવા મળે હા નકર ન મળે એટલે એ રીતનું છે તો ચાલો હમણાં આગળ તમને બતાવું તો જો આપણે એક લોટી મૂકી છે અને એમાં તેલ લીધું છે તો તેલમાં જો આપણે આ પાત્રા મૂકવાના છે ફ્રાય કરવાના છે કોણે કીર્તન ટીપાન સીસી તું હું કામ રમે છો કેમ છે બરાબર છે તો બરોબર થઈ ગયા છે કંસામાં રાખી તો આ રીતને જો આપણે લોઢીમાં એને ફ્રાય કરશું એક બાજુથી બીજી બાજુ પછી ફેરવી નાખશું
રીતને. આ રીતના ફેરવી નાખવાનું. તો જો આ રીતના આપણે એક બાજુ થઈ ગયા, તો હવે એને બીજી બાજુ આ રીતને પલટી નાખશું પાછા. તો મસ્ત જો ફ્રાય થઈ ગયા, શેકાઈ ગયા. આ રીતના ઓલી બાજુ પણ એને શેકાવા દેવાના. જો આપણા મસ્ત આ પાતરા ફ્રાય થઈ ગયા છે, તો આ પણ મસ્ત થશે. અને આનો વઘાર કરવાનો છે, તો આપણે એમાં રાઈ, જીરું અને તલ અને તેલ મૂકવાનું છે. પહેલાં રાઈ, જીરું ને તલ નાખીને એનો વઘાર કરશું ને મીઠો લીમડો નાખશું. તો ચાલો હવે એનો વઘાર કરી નાખીએ આપણે. તો જો આપણે અહીંયા ઢોકળિયામાં મૂકી દીધું છે તેલ, અને હવે એમાં નાખશું આપણે રાઈ, જીરું. તેલ આવી જાય એટલે નાખશું રાઈ, જીરું. જીરું પકડી જાય ને તો પછી નાખશું તલ. તલ સેજ લાલ થઈ જાય, પકડી જાય. પછી લીમડો, મીઠો લીમડો નાખી દઈશું આપણે પાતરા. પછી એને આપણે હલાવી નાખવાના. ચમચેથી તેમથી હલાવી ને તો ભાંગી જાય છે. જો આ રીતના બધા મિક્સ કરી દેવાના. મસ્ત વઘાર થઈ ગયો એનો. આ રીતના વઘાર કરી નાખવાનો આપણે. થઈ ગયા આપણા પાતરા તૈયાર. તો આપણે જો વઘારીને રેડી કરી દીધા છે, તો હવે ટેસ્ટમાં જોઈ જોઈએ આપણે કેવા બન્યા છે.